હેલો ગાઈસ, હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. આજે મરચીના ફિલ્ડની અંદર અને કેવી અવસ્થા છે કે જ્યારે અત્યારે આ ટાઈમિંગની અંદર બધાને વાયરસના પ્રોબ્લેમ બહુ ક્રિએટ થયા છે. આ 10-15 દિવસની અંદર તમે જોવો ને તો હરેક ગેરાની અંદર આ બહુ પ્રોબ્લેમ છે કે 70-80% એ ફેલ થઈ જાય છે મરચી, એ રીતના છે. તો આની અંદર એક ફાર્મર સાથે આપણે મુલાકાત કરશું કે એને વાયરસનો પ્રોબ્લેમ હતો અને એની અંદર કેવા રિઝલ્ટ મળ્યા છે એ રીતના. શું નામ છે તમારું? અજયભાઈ. હા, અને તમે ઓફિસ ઉપર આવેલા ત્યારે વાયરસનો પ્રોબ્લેમ હતો, બરાબર ને? અને આપણે વાત શું થઈ હતી ત્યારે કે તમે અમને પૂછેલું કે ભાઈ આની અંદર આપણે ઘણા ખર્ચા કરીએ છીએ, ફાર્મર છીએ એટલે અધડક ખર્ચો કરીએ છીએ, બધી વસ્તુ કે જ્યાં જ્યાં સજેશન આપે છે લોકો ત્યાં આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. એટલે તમને બી એવું હોય કે રિઝલ્ટ મળશે કે નહીં, કેમ કે ઘણી કંપનીઓની પ્રોડક્ટ્સ વાપરતા હોય, હરેક વસ્તુ હોય, ત્યારે તમને ટ્રસ્ટ નહોતો કે ભાઈ વાયરસનું રિઝલ્ટ નહીં મળે તો શું થશે, એવો પ્રશ્ન તમને હોય અંદર. તો એ પ્રોબ્લેમમાં તમને કેટલું સોલ્યુશન મળ્યું? 100%. વાયરસનો આપણી વાયરસ કંટ્રોલ પ્રોડક્ટ્સ વાપરી હતી અને એની સાથે નીમોલ. હા, બે જ વસ્તુ વાપરી હતી. આમાં કેવી અવસ્થા હતી અને કેવી થઈ ગઈ? એટલે ત્યારે તો જો આ બધું કુકરાઈ ગયેલું હતું અને અત્યારે બહુ જ સારું રિઝલ્ટ છે એમ. હા, કેમ કે વાયરસ કંટ્રોલ એ એવી પ્રોડક્ટ છે જ્યારે વાયરસના ઇશ્યુ આવતા હોય ત્યારે આપણે એની ઉપર કામ કરતા હોય. તો એક આ ફાર્મરને મસ્તમાં મસ્ત રિઝલ્ટ મળેલું છે. આપણી પ્રોડક્ટ છે એડવાન્સ, પણ આવ્યા પછી બી કામ આપ્યું હતું ને. તો એની પ્રોડક્ટ જો એડવાન્સ આપવામાં આવે ને તો 100% આવા પ્રોબ્લેમ સામે લડી શકાય, હરેક ખેડૂતો લડી શકે. એટલે એના શેડ્યુલ વાઇઝ આપણે હાલીએ. અહીંયા તો શું છે કે રિઝલ્ટ પ્રશ્ન હતો ને આપણે રિઝલ્ટ લીધેલું છે. તો આવતા વર્ષની અંદર એ બી ફાર્મર ધીરે ધીરે હવે તમે બીજી પણ પ્રોડક્ટ અપનાવી છે, બ્લેક પાવર ને, કેવું લાગ્યું? આપણી કેટલી પ્રોડક્ટ વાપરી? કેટલી પ્રોડક્ટ અંદાજિત વાપરી છે? બ્લેક પાવર, પછી ઓલું મલ્ટી ના મીટી સાઈડ પેલો ઉપર છટકાવ હતો, અને આપણી જે થીપ્સ ઓલ ક્લિયર પ્રોડક્ટ, ઓલ ક્લિયર. હા, થીપ્સ, કથેરી, વ્હાઇટ ફ્લાય, મોલો, મચ્છી, ગળો, મિલીબગ તમામ જીવાત ઉપર કામ કરે છે. હા, હવે કેવો ટાઈમ છે ખબર કે મરચી અને આવા ડેન્જર પાક છે એની અંદર આમ જોઈએ તો 5-7 દિવસે રાઉન્ડ મારીએ છીએ આપણે. શું કામ મારીએ છીએ? કેમ કે જીવાત એટલી બધી સ્પીડ રીતના આપણે આગળ વધતી હોય, તો એટેક જબરો હોય એટલા માટે. તો એની સામે આપણે એવી પ્રોડક્ટ્સ આપી, આપણી જે ઓલ ક્લિયર પ્રોડક્ટ છે ને એ ઈંડા, ફૂદા અને જીવાત ત્રણેય માટેની છે. તો એની તમારી 15 દિવસની સાયકલ કમ્પ્લીટ કરી શકશે. ભાઈ એને નવું બનવા માટે ટાઈમિંગ જોશે, તો એની અંદર આપણે સારામાં સારો ગ્રોથ ને બધી વસ્તુ થઈ શકશે. એટલે આપણે જાગૃતતા થવાની જરૂર છે કે ભાઈ આપણે એડવાન્સ જેટલા ચાલશું ને એટલા રોગ ઓછા આવશે અને આપણે જમીન સુધારવા ઉપર ફોકસ કરવો જોઈએ. કેમ કે જમીન જેટલી સુધારશું તો એના ઉપર આપણે સારામાં સારું રિઝલ્ટ લઈ શકશું. તો આવા સરસના રિઝલ્ટ છે. જેમને પણ વાયરસનો કોઈ પ્રોબ્લેમ્સ હોય એ આપણી જે વાયરસ કંટ્રોલ પ્રોડક્ટ્સ મારી શકે છે. એની અંદર રિઝલ્ટ ખેડૂતોના લાઈવ છે. એટલે કોઈ બી તમે એવું હોય તો જગ્યા રાખીને બી મારી શકો છો. માનો કે થોડાકમાં મારો અને થોડાકમાં અનુભવ કરીએ એટલે આપને ખબર પડે. આપણે કોઈના કહેવાથી નહીં પણ લાઈવ અનુભવ કરીએ તો જ આપણામાં જાગૃતતા આવશે ને આપણે આગળ વધી શકશું ખેતીની અંદર. શું તમારો નંબર આપી દેજો ને? 91 68 62 230. આપણી સાથે બીજા બી ભાઈ છે અશ્વિનભાઈ કરીને, એ કઈ ને કઈ પ્રોડક્ટ આપણી વાપરતા હોય છે. વર્ષ દિવસ થી કઈક ને કઈક પ્રોડક્ટ જયારે જરૂર પડે ત્યારે, હા, પણ કમ્પ્લીટ નથી કરતા. જયારે જયારે જોઈ છે ત્યારે વાપરી છે. તમને શું લાગે છે અશ્વિનભાઈ? બહુ સરસ લાગ્યું કે આ ઓર્ગેનિક માં જવું પડશે. આજ નહીં તો 5 વર્ષ જવું પડશે, પણ જવું પડશે. એટલે મને બહુ સરસ લાગે છે આ પ્રોડક્ટ અને હું વાપરું છું. પણ ઘટતી વાપરું છું, ઘટતી પેસ્ટિસાઇડ વાપરું છું. મારો એક સવાલ કે તમને શું લાગે છે કે હવે જમીન સુધારવા ઉપર ના, સુધારવી જ પડશે. જમીન પેલા સુધારવી જ પડશે. આપણે ઓર્ગેનિક કરવું જ પડશે. આજ નહીં તો 2 વર્ષ પછી બાકી ઓર્ગેનિક ઉપર જવું જ પડશે એમ. હા, તો આપણે છે શું કામે ખબર, જમીન સુધારવા ઉપર બધાને ફોકસ કરવો જ પડશે. પણ ઓલું કે ને કે ઝેર આપણા જમીનમાં પણ નહીં પણ આપણા દિમાગ ઉપર ભી કામ કરી ગયું છે. એના જેવું છે કે ભાઈ આપણા માઇન્ડ ઉપર સેટ થઈ ગયું છે કે ભાઈ દવા ઓર્ગેનિક કે કઈ રિઝલ્ટ નહીં મળે. આ બધાને એમ છે ઓર્ગેનિક નું રિઝલ્ટ નહીં આવે તો એમ વર્ષોથી છાંટીએ છીએ એટલે માઇન્ડ ઉપર થોડુંક તો ઇફેક્ટ કરવાનું જ છે ને. એટલે કે બધા ઓર્ગેનિક ને અપનાવીએ અને એને જાણીએ. જાણવા માટે બી ટાઈમિંગ છે આપણા માટે. નહીતર એવું થશે કે આવતા વર્ષની અંદર આપણે ઉત્પાદનમાં માર ખાઈ જાય.
તો એ ના ખાય એના માટે આપણે ઓર્ગેનિક તરફ જવું જોઈએ અને એની અંદર બહુ સારા રિઝલ્ટ છે. આની અંદર બી 5G ટેકનોલોજી છે. જે મોબાઈલ ની અંદર હોય છે, માનો કે મોબાઈલ છે, આપણે પેલા ડબલા વાપરીએ છીએ, નથી વાપરતા ને? અત્યારે આપણે બી સ્માર્ટ મોબાઈલ વાપરે છે. આપણા બધાના હાથમાં 5G મોબાઈલ છે. તો કંપની આપણે ખેતીની અંદર બી 5G ટેકનોલોજી અપનાવવી જોઈએ, કેમ કે સમય સાથે અપડેટ નહીં કરીએ ને તો કદાચ આપણે પાછળ રહી જશું. એટલે આપણે જમીન ઉપર ફોકસ કરીએ અને ટેકનોલોજી સાથે ચાલીએ એટલે કોઈ પ્રોબ્લેમ્સ નહીં આવે. એટલે આવતા વર્ષની અંદર તમે બી મરચી વાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો. એની અંદર ઘણા બધા એવા પાસા છે કે આપણે એની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. તો મારો નંબર છે 9425967650. આપણે અને અશ્વિનભાઈ જે છે, અશ્વિનભાઈ ગયા વખતે મરચી ની અંદર આપણે ટ્રીટમેન્ટ કર્યું, કેટલું ઉત્પાદન લીધું હતું? 42 મણ આવ્યું હતું. મેં 4 આયરું મૂકી દીધી હતી જોવા માટે. 4 આયરું આમ ગમે અજાણું આવે તો જોવે એટલે કે આ 4 આયરું માં શું પ્રોબ્લેમ છે, અને મારે વીઘે 42 મણ હુકું મરચું થયું હતું. તો આ વખતે માર ખાઈ ગયા. આ તો વરસાદ 4.5 મહિનાનો વરસાદ હતો એટલે આમ કઈ ખબર ન પડી મરચી ની. એટલે આ મરચી નો પ્રશ્ન હતો, પણ વરસાદ ના હિસાબે આ ગ્રોથ અટકી ગયો હતો અને હવે પાછો ચાલુ થયો છે. સરસ મજાનું રિઝલ્ટ મળે છે. આપણે વિઝિટ કરી છે તમારા ખેતરને, ફરીવાર પાછું સારું ઉત્પાદન મળે એ માટે મેં તમને લખીને આપેલું છે. હા, બરાબર છે. બીજી વસ્તુ, અજયભાઈ જે આવ્યા છે એ આપણે મીટીસાઇડ નું મેં તમને સેમ્પલ આપ્યું હતું. અને એનું રિઝલ્ટ હતું. અજયભાઈ ને એક સમયે એવું હતું, કેમ કે ઓર્ગેનિક એના માટે નવીન હતું, બરોબર છે અજયભાઈ? અને ત્યારે તમે મને એવું કીધેલું હતું કે હું ઓર્ગેનિક કરું તો ખરા, પણ જો મને રિઝલ્ટ ના મળે તો મારું આખું વર્ષ ફેલ થાય. એ પ્રશ્ન તમારો વ્યાજબી હતો, કારણ કે ઓર્ગેનિક પ્રત્યે અત્યારે બધાને એવું હોય છે કે રિઝલ્ટ ના મળે તો ઘણી બધી કંપનીઓ છે, ઘણું બધું. હવે એ પ્રોડક્ટ મેં આપી હતી એ પછી હવે તમારું શું કહેવાનું છે? એનું ચાલતા જવું છે, રિઝલ્ટ બહુ સારું છે. મતલબ કે જે બીજાના માઇન્ડ ઉપર હોય કે ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ને અધવૈચાથી વાપરીએ તો રિઝલ્ટ ના મળે, એ લાઈવ આપણે આ પ્લોટ ઉપર અત્યારે જોઈએ છીએ. એટલે તમે પણ જો બીજા બધા એવું વિચારતા હોય કે ભાઈ અજવૈચાથી પ્રોડક્ટ, એમાં ક્રિસ ઓર્ગેનિક ની પ્રોડક્ટ અથવા ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ ના મળે, તો આ લાઈવ આપણે પ્લોટ ઉપર આપણે વિઝિટ કરીએ છીએ એ માટે. તો તમે પણ અપનાવી શકો છો અને અડધામાં જ અનુભવ કરીએ કે નહીં કે આખામાં મારા કહેવાથી નહીં, પણ લાઈવ અનુભવ કરીએ તો ઓર્ગેનિક તરફ વધીએ. અને આવનારા સમય માટે એ આપણા માટે ખાસ જરૂરી છે, બધા માટે. શું કેવું, બરોબર ને? હા, તો આપણે બધા ઓર્ગેનિક કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ.